કે ડુંગરાવાળી તમારી માં હોય કે ઉમરાવાળી તમારી માં હોય, તમારી કુળની કુળદેવી હોય તોય ભલે, પણ જો ઉમરાવાળી રાજી ને એટલે એમાં ડુંગરાવાળી ભલામાણા રાજી જ હોય. હા, એટલે ઘરમાં બેઠા આપણે ભગવાન મામા કોઈને જોયા નથી, પણ જીવતા ને જાગતા ભગવાન હોય તો એ આપણા મા બાપ છે. એટલે મા બાપની સેવા કરજો, કારણ કે આજકાલ તો કલ્ચર એવું અને બધું એવું નીકળ્યું છે કે મા બાપને મૂકી આવે અનાથ આશ્રમે અને પછી લીલા લહેર હોય. પણ આપણા જો આપણે જાણીએ તો જીવતા જાગતા ભગવાન આપણા ઈ જ છે, એમાં આપણો ઠાકર રાજી જ છે મારા બાપ. કે ડુંગરાવાળી તમારી માં હોય કે ઉમરાવાળી તમારી માં હોય, તમારી કુળની કુળદેવી હોય તોય ભલે, પણ જો ઉમરાવાળી રાજી ને એટલે એમાં ડુંગરાવાળી ભલામાણા રાજી જ હોય. હા, એટલે ઘરમાં બેઠા આપણે ભગવાન મામા કોઈને જોયા નથી, પણ જીવતા ને જાગતા ભગવાન હોય તો એ આપણા મા બાપ છે. એટલે મા બાપની સેવા કરજો, કારણ કે આજકાલ તો કલ્ચર એવું અને બધું એવું નીકળ્યું છે